હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કોમલ રસોડું. આજે મેં ઘરે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ બોલ બનાવ્યા છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ચીઝી સોફ્ટ. આ રેસીપી એકદમ સરળ છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મેં અહીં 10થી 12 નંગ બાફેલા બટેટા લીધા છે ને એને આપણે છીણી લેશું બરાબર. હવે મેં એક અહીંયા બાઉલ લઈ લીધું છે અને છીણી લઈ લીધી છે ને તેમાં આપણે એક પછી એક વારા ફરતી બટેટા છીણી લઈએ, કેમ કે આ બટેટા માવો આપણે સ્મૂધ જોઈશે, એમાં લમ્સ કે એવા નહીં ચાલે. તો છીણીથી બરાબર છીણી લઈએ. હવે આપણા બટેટા છીણીને તૈયાર છે. હવે તેમાં આપણે બધા મસાલા ઉમેરીશું. સૌપ્રથમ તેમાં ચીલી ફ્લેક્સ, પછી ઓરેગાનો અને એના પછી મરીનો પાવડર ઉમેરી દઈએ. ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું અને એના પછી કોર્નફ્લોર ઉમેરીશું. બાઇન્ડિંગ માટે કોર્નફ્લોરની જરૂર પડશે એમાં. અને એના પછી લીલા ધાણા ઉમેરી દઈશું અને લાસ્ટમાં કેપ્સિકમ મરચાં ઝીણા સમારેલા ઉમેરી દઈશું. હવે આ બધી જ વસ્તુને એકદમ મિક્સ કરી લઈશું. આમાં તમે બાફેલા કોર્ન પણ ઉમેરી શકો, પણ આમાં સિઝનમાં કોર્ન મળ્યા નહીં મને, એટલે મેં ઉમેર્યા નથી. કોર્ન ઉમેરશો તો આનો ટેસ્ટ ડબલ થઈ જશે, બહુ સરસ લાગશે. તો આપણું હવે મિશ્રણ બરાબર મિક્સ થઈને તૈયાર છે. હવે લાસ્ટમાં આપણે તેમાં ચાટ મસાલો ઉમેરી દીધો છે અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું, જેથી બોલનો ટેંગી સ્વાદ આવે. ત્યારબાદ હવે મેં એક બાઉલમાં નાની વાટકી 2 કોર્નફ્લોરની લઈ લીધી છે અને તેમાં મીઠું ઉમેરીશું અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરી અને તેની સરસ સ્લરી બનાવી લેશું. આપણી સ્લરી તૈયાર છે. તેને હવે સાઈડમાં મૂકી દઈશું. અને અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લીધા છે બોલ ઉપર કોટિંગ માટે. હવે મેં અહીં ચીઝ બોલ બનાવવાની બધી જ પ્રિપેરેશન કરી લીધી છે. હવે હાથમાં થોડું તેલ લગાવી લેશું અને ત્યારબાદ બટેટાનું થોડું મિશ્રણ હાથમાં લઈ અને બરાબર ફેલાવી દઈશું. હાથમાં બરાબર ફેલાયા પછી તેમાં ચીઝનો નાનો ક્યુબ મૂકી દઈશું અને ગોળ બોલ બનાવી લેશું. હવે આપણો બોલ બનીને તૈયાર છે. હવે તેને કોર્નફ્લોરના સ્લરીમાં બોળી એનું કોટિંગ કરી લેશું સ્લરીનું, અને ત્યારબાદ તેને બ્રેડ ક્રમ્સમાં રગદોળી લેશું. બ્રેડ ક્રમ્સમાં બોળવાથી બોલ એકદમ ક્રિસ્પી બનશે. હવે આપણા બધા જ ચીઝ બોલ અહીંયા તૈયાર છે. હવે તેને તળી લઈએ. ને હવે મેં અહીંયા કડાઈમાં તેલ ગરમ કરી લીધું છે. તો હવે તેમાં આપણે બોલ ઉમેરી દઈએ ને ગેસની આંચ મધ્યમ રાખીશું, જેથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ચીઝ બોલ. ત્યાં સુધી આપણે તળી લેશું. આ બોલને તમને વધારે ક્રિસ્પી કરવા હોય તો મેંદાની સ્લરીમાં ફરી બોળી અને ફરી બ્રેડ ક્રમ્સમાં બોળીને પછી તળવા, જેથી વધારે ક્રિસ્પી બને છે. ને આપણે હવે બોલને બરાબર હલાવી લઈએ, જેથી તે બધી સાઈડ સરસ તળાઈ જાય. હવે તમે જોઈ શકો છો કે આપણા ચીઝ બોલ કેવા સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે તેને બહાર કાઢી લઈએ. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. જુઓ ફ્રેન્ડ્સ, આપણા એકદમ ક્રિસ્પી અને ચીઝી બોલ બનીને તૈયાર છે. કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવશો.
અને હવે તમને થોડુંક તોડીને બતાવું કે અંદરનું ચીઝ કેવું સરસ મેલ્ટ થઈ ગયું છે. જુઓ, ગરમ ગરમ. આને જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તમને પણ. તમે આ ચીઝ બોલને ટોમેટો કેચઅપ, મેયોનીઝ અથવા તમારા મનપસંદ ડીપ સાથે સર્વ કરી શકો છો. જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને પરિવાર સાથે શેર કરજો અને કોમલના રસોડાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં ફોલો કરી લેજો. તો આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી માટે ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.